10મા ધોરણમાં મને ગમતો પ્રિય કોઈ પાઠ હોય ને તો એ ગિલ્લાનો છકડો હતો. જાંબાળા ખોપાળા તગડી ને ભળી, એમાં ભળી તો ક્યાં વળી ગણવાની. એમાં ગિલ્લાને તો આમે વચલા ગામ દેખાતા જ નહીં. છકડો છૂટે ને આખું ઉગાડો કે ભાવનગરનું જકાત નાખું. અમારા સાહેબ આ પાઠ ભણાવે ત્યારે અમે ખુદ ગિલ્લો હોઈએ અને અમારી પાસે જાણે કેમ રિક્ષા હોય એવો અમને અહેસાસ થતો. અમે આ પાઠ ક્યારે મોઢે કર્યો જ નથી, પણ ગિલ્લાનો છકડા પ્રત્યેનો પ્રેમ અમને હૈયે વસી ગયો હતો. સખત મહેનત કરો એવી પ્રેરણા અમને આ ગિલ્લાનો છકડો પાઠમાંથી મળી છે. ઓમ જોઈએ ને તો આ પાઠ આપણા જીવનમાં ઘણા બધા મૂલ્યોનું સિંચન કરે છે. ગિલ્લાનો છકડા સાથેનો પ્રેમ. ગિલ્લાનો છકડો જીવતું જાગતું પ્રાણી બની ગયેલો. ગિલ્લો છકડાને છકડો સમજે જ નહીં, એની એને વાતું કરે, ધમારે, સાફસૂફ કરે અને સ્વજનની જેમ ઝીણી ઝીણી વાતો કરે. આ છકડાએ ગામડાને શહેર સાથે જોડી દેવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ગામડાની આર્થિક સ્થિતિને પલટાવી નાખનાર એક વાહન વ્યવસ્થા છકડો છે. એવા છકડાને એનો માલિક સાજ સજાવે, શણગારો સજાવે, એમાં શી નવાય. પણ ગિલ્લાનો છકડો એટલે ગિલ્લાનો છકડો.